નમસ્કાર મિત્રો, રાજકોટ, જૂનાગઢ, સુરત, વલસાડ સહિતના 16 જિલ્લામાં તૂટી પડશે વરસાદ. ગુજરાતમાં હાલ ગરમી અને બફારાને લોકો ત્રાસી પોકારી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગે થોડી રાહત મળતી આગાહી કરી છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આવતીકાલે ખાસ કરીને 8 જૂનના રોજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના 16 જિલ્લામાં પડી શકે છે વરસાદ. 8 જૂનના વરસાદી આગાહી ધરાવતા જિલ્લાઓ સૌરાષ્ટ્ર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, દીવ, દક્ષિણ ગુજરાત, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં પડી શકે છે વરસાદ. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસના સુધી રાજ્યમાં મહત્તમ તાપમાન કોઈ મોટો ફેરફાર થશે નહીં. અમદાવાદમાં મહત્તમ તાપમાન 24.7 ડિગ્રી રહેશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. અમદાવાદમાં મહત્તમ 40.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને ગાંધીનગરમાં 39.8 સેલ્સિયસ તાપમાન રહેવાની શક્યતા છે. આ દર્શાવે છે કે વરસાદી ઝાપટા પડવાની છતાં ગરમી પ્રકોપ સંપૂર્ણ ઘટશે નહીં. નોંધાયેલ છે કે ગઈકાલે 7 જૂન સૌરાષ્ટ્રના વિસાવદર અને ધારી જેવા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો અને જેના કારણે સ્થાનિક લોકોને ગરમીની આંશિક રાહત મળી હતી. આ વરસાદી પ્રવૃત્તિ હવે રાજ્યના અન્ય ભાગોમાં પણ જોવા મળી શકે છે. જો કે વ્યાપક સંતોષકારક ચોમાસા માટે હજુ થોડીક રાહત જોવી પડી શકે છે. આવા જ હવામાન અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.